આ શબ્દને જ થોડુંક આંખ બંધ કરીને વિચારીએ. બહુ સરસ નામ આપ્યું છે, જેણે પણ મહાપુરુષોએ આ નામ આપ્યું છે. માતાની આગળ વિશેષણ લગાડ્યું છે રત્ન કુક્ષી. શું નામ આપ્યું છે ભાઈ? રત્ન કુક્ષી. એવી માતા જે રત્નને પોતાના કુક્ષીની અંદર ધારણ કરે છે, એવી માતા જે રત્નને પોતાની કુક્ષીની અંદર તૈયાર કરે છે, એવી માતા કે રત્નને પણ જ્યારે છે ને આ સૃષ્ટિની અંદર પગલા પાડવા હોય તો એ માતા જેમાં નિમિત્ત કારણ અને સહાયરૂપ બને છે, એવી રત્નને ધારણ કરનારી, રત્નને તૈયાર કરનારી, રત્નને જન્મ આપનારી જે માતા હોય ને, આપણે ત્યાં રત્નોની ખાણ હોય છે વ્યવહારમાં કે જેમાંથી રત્નો પેદા થાય. અહીંયા જે આ કેટેગરીની અંદર બેઠા છે અથવા તો આ કેટેગરીની અંદર બેસવા માટે જઈ રહ્યા છે ને, એ રત્નોને જે પકવે છે એવી માતાને આપણા મહાપુરુષોએ રત્ન કુક્ષી માતા કહી છે. શું કહ્યું છે ભાઈ? રત્ન કુક્ષી માતા. તમને કહું, સૌથી પહેલા નંબરની અંદર આપણા ઘરે માની લો કે કોઈક દીકરાનો કે દીકરીનો જન્મ થાય, આપણે એની કુંડલી બનાવીએ, જ્યોતિષને ઘરે બોલાવીએ અને જ્યોતિષને કહીએ કે ભાઈ આ વાર હતો, આ તિથિ હતી, આ સમય હતો, તું આની કુંડલી બનાવ. કુંડલી બનાવવામાં આવે અને જ્યોતિષ એક પછી એક વાત કરતો જાય. માની લો કે એને એવી વાત કરી, નંબર 1 કે આ તમારો દીકરો છે ને બહુ સારામાં સારા નંબર સાથે ઇલેક્શન જીતવાનો છે. સમજ્યા તમે? 2-3 ટર્મ પૂરી કરશે અને એવી સીટો મળશે ને કે એને યુતિ પણ નહીં બનાવવી પડે. તમે સમજ્યા? ગઠબંધન નહીં કરવું પડે, એકલો છે ને મેજોરિટી લાવી અને સીટ ઉપર બેસી શકે છે. ટૂંકમાં સારી સત્તાને વર્ષે સારો રાજા મહારાજા અથવા તો ચક્રવર્તી થશે, 9 નિધાન 14 મહારત્નોનો સ્વામી બનશે. આવી બધી ક્યાંક વાતો જ્યોતિષ કરે. અથવા તો અંબાણી કે અદાણી જેવી શ્રીમંતાઈનો સ્વામી બનશે, અથવા તો અમિતાભ બચ્ચન જેવી પ્રસિદ્ધિને પામનારો થશે. આ થઈ કેટેગરી નંબર 1. સમજ્યા? આ બધી જ્યોતિષીની વાતોને આપણે કેટેગરી નંબર 1 માં મૂકીએ અને ક્યાંક જ્યોતિષે એવી ભવિષ્યવાણી કરી કેટેગરી નંબર 2 કે આ તમારો દીકરો અત્યંત ભોગ સુખોની સામગ્રી વચ્ચે પણ સતત વૈરાગ્ય ભાવને વધારતો વધારતો જલ કમલવત. સમજ્યા તમે હું શું કહું છું? કે જે રીતે કમળ જળમાં રહીને કાદવમાં રહીને પણ કાદવથી અળગો રહે છે, એમ તમારો દીકરો ભર યૌવન વયની અંદર, નાનકડી બાળ વયની અંદર પણ અત્યંત સત્તા સંપત્તિ લક્ઝરીની વચ્ચે પણ વિરક્તિને પામતો પામતો 8-9 વર્ષની ઉંમરમાં આ વિરક્ત થઈ અને ત્યાગના પંથે, સંયમના પંથે જઈ પોતાના આ ભવ પરભવને ઉજાગર કરનારો એક સંયમી સુસાધુ બનશે. કેટેગરી નંબર 2. મને કહેશો, આ 2 ભવિષ્યવાણી જ્યોતિષ કરે, આપણને આ 2 માંથી કઈ ભવિષ્યવાણી વધારે ગમે? સાચું જવાબ આપજો પ્રમાણિકતાથી. કે આપણા છોકરાના ક્યાંક લક્ષણમાં ક્યાંક તલ દેખાય, ક્યાંક સાથીઓ દેખાય, ક્યાંક છત્ર ચામર દેખાય પગમાં અને ખબર પડે કે આ રાજવી થવાનો, આ વિશેષ પ્રકારની સંપત્તિનો ભોગતા બનવાનો, આ વિશેષ પ્રકારના ભોગોને ભોગવનારો બનશે. આ વાત માતા પિતાને સાંભળતાની સાથે અગર જો મા બાપને હર્ષોલ્લાસ થતું હોય ને, તો આપણે રત્નકુક્ષીની કેટેગરીમાંથી નીકળી જવાના. મહાપુરુષોએ રત્નકુક્ષી માતા પિતા એને જ કયા કે જેની કુક્ષીમાંથી અંબાણી, અદાણી, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવ, મોટા મોટા નગરશેઠ આદિ આવે છે. એ કુક્ષી રત્નકુક્ષી નહીં, પણ જે કુક્ષી પંચ પરમેષ્ટિને પેદા કરે છે ને, જે કુક્ષીમાંથી પંચ પરમેષ્ટિનું આગમન થાય છે, જે કુક્ષીમાંથી અરિહંતો પેદા થાય છે, એવા મરુદેવા માતાથી લઈ કરી અને ત્રિશલા માતાની કુક્ષી એ રત્ન કુક્ષી છે. જે કુક્ષીમાંથી 1452 ગણધરો પધાર્યા ને, એ કુક્ષી રત્ન કુક્ષી છે. જે કુક્ષીમાંથી 5 કરોડ જે પુંડરીક સ્વામી સાથે, 20 કરોડ જે પાંડવો સાથે, 10 કરોડ જે દ્રાવિડ વારિકીલ સાથે અને અસંખ્ય એવા જે સિદ્ધ પદમાં ગયા, એ કુક્ષી રત્ન કુક્ષી છે. અને એ કુક્ષી કે જે કુક્ષી આ પંચ પરમેષ્ટિનું જોવા જઈએ તો અંતિમ પદ, પણ આમ પ્રારંભિક પદ કે જ્યાંથી ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અરિહંત થવા માટે પણ પહેલા આ પદમાંથી એન્ટ્રી એટલે સમજાય ને, પ્રારંભિક મેઇન ગેટ આ સાધુ પદ છે. એટલે કે આ સાધુને જે પેદા કરે છે એ રત્ન કુક્ષી.